તો વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘનના આક્ષેપ કરાયા છે. તો રિવાઇવલ ગ્રુપ દ્વારા કેરટેકર બોડીના સભ્યોની જાણ બહાર મેજર નિર્ણય લેવાઈ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તો રોયલ સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કરે ગંભીર આક્ષેપો કર્યા છે. તો સ્નેહલ પરીક્ષની સીઈઓ તરીકેની જવાબદારી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અનધિકૃત રીતે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તો કેરટેકર બોડીના સભ્ય અનંત ઇન્દુલકરને મિટિંગમાં ન બોલાવતા હોવાનો પણ આરોપ છે. ત્યારે હાઈકોર્ટના નિર્ણયનું પણ અર્થઘટન ખોટું કરવામાં આવી રહ્યું છે. તો હાઈકોર્ટના નિર્ણય સામે જે વ્યક્તિઓનો વ્યક્તિગત વિવાદ છે તેમ છતાં બીસીએ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. ત્યારે વ્યક્તિગત કેસ હોવા છતાં બીસીએના નાણાંનો વેડફાટ કરી રહ્યા છે. ઇલીગલી કરી રહ્યા છે. એમને કોઈ હક નથી, એમને કોઈ પ્રોપર પ્રોસિજરથી એમને એપોઇન્ટ કરવામાં નથી આવ્યા. એમની એપોઇન્ટમેન્ટ પૂરી થઈ ગઈ છે. કેરટેકર બોડીએ એમને કોઈ એક્સટેન્શન આપ્યું નથી. એ કઈ રીતે શાસન કરી રહ્યા છે એ ખરેખર આશ્ચર્યજનક વાત છે. લગભગ 5 લાખ રૂપિયા મહિને 5 લાખ 5 લાખ પ્લસ બોનસ એટલે બધું થઈને 70 લાખ જેવા થાય વર્ષ. એ લીગલ ઇશ્યુ છે. વી વિલ સી ધેટ, બટ લીગલી અમે એના પાસે રિકવરી માટેના બધા જ પ્રયત્ન કરીશું. ના, એ વખતે ધ્યાન પર લાવ્યું હતું કે આ રીતે ના આવી શકે, પણ એ વખતે તો બધા ડિસિઝન મેજોરિટીથી થતા હતા એટલે પછી એ ચાલુ રાખ્યું. મને એ વખતે છે ને, હું રિલાયન્સમાં મારી જોબ ચાલુ હતી અને એ વખતે મારે બોમ્બે જવાનું થયું અને એક અસાઇનમેન્ટ આવ્યું એટલે પછી મેં પ્રણવભાઈને કીધું કે મારાથી પછી ત્યાં રહીને આ કામ નહીં થાય અને હું પોતે હાજર રહું તો હું જવાબદારી લઈ શકું. પ્રણવભાઈએ મને એવી પણ ઓફર આપી હતી કે તમે કન્ટિન્યુ કરો, અમે બધા જોઈ લઈશું. પણ મારે પછી એમાં પડવું નહોતું કે હું હાજર ના હોઉં અને પછી બધા વહીવટ અહીંયા મારા એબ્સન્સમાં થાય એટલે મેં કીધું હું નહીં